નમસ્કાર મિત્રો ગોપાલ ઇટાલિયા શું ગેનીબેન ઠાકોરના રસ્તે ચાલી રહ્યા છે? એ જ માહોલ, એ જ રણનીતિ, પરંતુ સવાલ એ છે કે શું એ પરિણામ આવી શકે? શું તમે પોતાની છબી સુધારવા માટે ગુજરાતી સાહિત્ય અને લોકગીતનો ઉપયોગ કરી શકો? વાત તો એ પણ છે કે જનતાના પૈસે, લોકોના પૈસે ચૂંટણી લડો તમે તો લોકોની સહાનુભૂતિ પણ જોડાય અને તમે શું જીતની નજીક પહોંચી શકો. આ તમામ બાબતે વાત કરવી છે આપણે આજના વિડીયોમાં. બનાસકાંઠા લોકસભા ચૂંટણીનું પરિણામ અને વિસાવદર ચૂંટણી જે ચાલી રહી છે તેની સ્થિતિ, બંને વચ્ચે થોડી સમાનતા જોવા મળી રહી છે. એક તરફ બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર હતા, તો વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. લોકસભા 2024માં બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર લોકોના પૈસે ચૂંટણી લડ્યા. ગેનીબેન ઠાકોરના ગીત વાગતા હતા. ગેનીબેન ઠાકોરને ગામડે ગામડે સામાયા કરી બેનો દીકરીઓ આવકાર આપતી હતી. તો વિસાવદરમાં પણ ગોપાલ ઇટાલિયા લોકોના પૈસે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમના પણ ગીત વાગી રહ્યા છે. તેમને પણ બેનો દીકરીઓ સામૈયા કરી સાંસ્કૃતિક ઢબે આવકાર આપી રહી છે. વાત એ છે કે ગોપાલ ઇટાલિયા સીધી રીતે એક ચૂંટણી રણનીતિનો ભાગ ગણી આ તમામ પાસા સાથે આગળ વધી રહ્યા છે કે પછી તેમને ખબર છે કે ભૂતકાળમાં બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ કઈ રીતે જીતી અને એ રણનીતિ જો ઉપયોગમાં લેશું તો થોડું સરળ પડશે અને વિસાવદર પેટા ચૂંટણી જીતી પણ શકીએ. વિસ્તારથી વાત કરીએ આપણે. વિસાવદર પેટા ચૂંટણી સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા છે. બેશક ગોપાલ ઇટાલિયા જીતશે તો પણ સમગ્ર ગુજરાતમાં તેની અસર પડશે અને કિરીટ પટેલ જીતે તો પણ તેના ગુજરાતમાં પડઘા પડશે. સમય સાથે એ પડઘા સંભળાશે. મૂળ મુદ્દા પર વાત કરીએ તો આ પેટા ચૂંટણીમાં કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર છે, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, નીતિન રાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર છે. વાત એ છે કે ગોપાલ ઇટાલિયા જીત માટે કઈ કઈ નવી રણનીતિ ઉપયોગમાં લઈ રહ્યા છે અને આ રણનીતિ કોની સાથે મેચ થઈ રહી છે, કોની સાથે થોડી સમાનતા અનુભવી રહી છે. ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા દિવસોથી, આમ તો જ્યારથી તારીખ જાહેર થઈ એ પહેલા ગણીએ તો ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદર પહોંચી ગયા અને વિસાવદરના ગામડે ગામડે જઈ રહ્યા હતા. તેમની છબી કથાકાર વિરોધની, તેમની છબી હિન્દુ ધર્મ વિરોધી ભૂતકાળમાં બનાવવામાં આવી હતી સોશિયલ મીડિયામાં, વોટ્સઅપ યુનિવર્સિટીમાં. પરંતુ ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ શું કર્યું? વિસાવદરમાં ગયા, ગામડે ગામડે જે કંઈ ગામડે જાય, ત્યાંનું મંદિર હોય મુખ્ય, ત્યાં જાય, ત્યાં દર્શન કરે, ત્યારબાદ પ્રચારની શરૂઆત કરે. આ વાત એક નોર્મલ ગણી શકાય કે ભાઈ ચાલો દરેક રાજનેતા આ પ્રકારનું કરતા હોય છે, સાધુ સંતો પાસે જાય, મંદિરે જાય. પણ વાત એ છે કે ગોપાલ ઇટાલિયા સાંસ્કૃતિક ઢબે આગળ વધી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા લોકોના પૈસે ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને ગેનીબેન ઠાકોર પણ આ જ કરતા હતા અને પરિણામ પણ તેમને મળ્યું હતું. આપણે પહેલા જોઈએ લોકોના પૈસે ચૂંટણી લડવાની વાત. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી કેમ્પેઇન શરૂ કરી રહી છે કે લોકોના પૈસે ચૂંટણી લડીશું. અમે એક QR કોડ આપીએ છીએ, તમે જે સ્કેન કરો અને તેમાં તમે અમને મદદ કરો. તમે અમને મદદ કરશો અને વિસાવદરનું ચિત્ર બદલવા માટે, વિસાવદરની તસવીર બદલવા માટે એ રૂપિયા ખૂબ મહત્વના સાબિત થશે. આ માટેનો એક વિડીયો ગોપાલ ઇટાલિયાએ મૂક્યો છે અને આમ આદમી પાર્ટી તેનો પ્રચાર કરી રહી છે. પહેલા તેની વિશે જાણીએ, ત્યારબાદ હું આપને એ વિડીયો દેખાડું જે વિડીયો કદાચ તમે હજુ સુધી નહીં જોયા હોય. એ વિડીયોમાં ગોપાલ ઇટાલિયાના ગીત વાગી રહ્યા છે, ગોપાલ ઇટાલિયાને આવકાર આપવામાં આવી રહ્યો છે અને વાત એ પણ છે કે ગોપાલ ઇટાલિયા સાહિત્ય પ્રેમ, લોકગીત થકી લોકો સુધી કઈ રીતે પહોંચી રહ્યા છે એ જાણીશું. પહેલા આપે સાંભળો ગોપાલ ઇટાલિયાએ લોકોને આર્થિક મદદ કરવા માટે શું કહ્યું. ગોપાલે શું કહ્યું? સાથીઓ, હું સામાન્ય પરિવારથી આવતો ખેડૂત પુત્ર છું. મારી હિંમત, આવડત અને બુદ્ધિ ક્ષમતાથી હું સત્તામાં બેઠેલા લોકો સામે લડાઈ લડી રહ્યો છું. રાજનીતિમાં આવવાનું લક્ષ્ય લોકોની મદદ કરવાનું છે. મારી પાસે તમારા આશીર્વાદ અને પ્રેમ સિવાય કશું નથી. મારી સામેની પાર્ટી પાસે ધનબળ, બાહુબળ અને પોલીસ બળ છે. હું તમારી પાસે હાથ લંબાવું છું. તમારી ક્ષમતા પ્રમાણે મદદ કરો. મારી હિંમત વધશે. સ્વચ્છ રાજનીતિમાં આગળ વધીશ. આપે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, લોકોને શું અપીલ કરી.
વાત ત્યાં રૂકતી નથી. વાત એ છે, અતિ મહત્વની વાત એ છે કે સામાન્ય રીતે લોકોને ગીત સાંભળવા ખૂબ ગમતા હોય છે અને સૌરાષ્ટ્રમાં એક સાહિત્ય સાથે જોડાયેલો વર્ગ છે જે સાહિત્ય સવારે ઉઠતા પ્રભાતિયા સાંભળે, દિવસ દરમિયાન સાહિત્ય સાથે કઈ ને કઈ રીતે તેઓ જોડાયેલા રહેતા હોય છે અને આ જ કારણોસર આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ખાસ કરી લોક સાહિત્યકારોનું માન સન્માન પણ તેટલું છે. ગોપાલ ઇટાલિયા આજ લોકગીત પોતાના બનાવરાવી રહ્યા છે. લોકગીત ખરી, પણ તેમાં ગોપાલનું નામ આવે, વિસાવદરનું નામ આવે અને તે અલગ અલગ ગામડે જાય તો ત્યાં બેનો દીકરીઓ તેના સામૈયા કરી રહી છે, તેના ગીત ગાઈ રહી છે અને તે લોક સાહિત્યકારોને મળીને લોકગીત સાંભળી એક એવો મેસેજ પણ આપી રહ્યા છે કે ભાઈ તમે જે મને ધારી રહ્યા છો એ હું ગોપાલ નથી. તમે જે મને હિન્દુ ધર્મ વિરોધી ધારી રહ્યા છો, કથાકાર વિરોધી ધારી રહ્યા છો, એ બધું ભૂતકાળ હતું. આજનો ગોપાલ અલગ છે એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે. રાસ લઈ રહ્યા છે, વિસાવદરમાં એક સહજ ભાવે મજા કરી રહ્યા છે અને તમે આ કદાચ વિડીયો જોશો ગરબાના તો તમને લાગશે પણ નહીં એ ઉમેદવાર છે. એટલી મોજ મજાથી તેઓ વિસાવદર ફરી રહ્યા છે. સાંભળો એ તમામ વિડીયો. સુદાનભાઈ માટે બહુ હાથ છે માતાજીનો ને ગાવો તો એ ઉગમણા ઓરડા વાળી વાહ વાહ હાચું એ બજા તું ને બેલિયા વાણી રે સોનલમાં ભૂકો પાણી વાહ વાહ એ પોતા વઠ પાળવાળી એ મોઢડા ટીંબે એનો રામાએ અમુચારણો સાથ પ્રસાદ રાજ યુડિયા ખોબડતાણો એની દાડો હુરજ પૂરે છે સાથ એ લાખા સિર લોબડી વાળી એ બજા તું ને ભેળિયા વાળી રે આ તો ભલ ઘોડા ભલ વાકડા અને બાપા ભલમાં બાંધવા હથિયાર પણ આજે વિધાન સભામાં આવી ચૂંટણી અરે રે અમારે ઘોડે સડ્યો ગોપાલ અરે રે આ તો ઘોડી લે સડ્યો ગોપાલ કે તમે ઘોડા કરો ને હવે ત્યાર રે વિસાવદર વાળા રે એ આવ્યા ચૂંટણી ના ટાણા રે નજીક એ ભેસાણ વાળા રે કે તમે ખોડીલા કરો ને હવે ત્યાર રે જુનાગઢ વાળા રે એ હવે ચૂંટણી ના ટાણા રે નજીક જુનાગઢ ગ્રામ્ય વાળા અરે રે આ તો પડઘમ વાગે ચૂંટણી તણા અને વિસાવદર માં ગોપાલ ખેલે જંગ પણ તારી સાથે ખેડૂત તણી ફોજ અરે રે તું તો જીતીને વેલો આવજે ગોપાલ અરે રે તું તો વેલે રોયાવજે જીતીને ગોપાલ જય જવાન જય કિસાન રણસિંગા ફૂકાઈ ગયા ચૂંટણી તણા વિસાવદર માં ભૂંગ્યા ઢોલ વાગી ચૂકા હો બા પડઘમ વાગ્યા ચૂંટણી તણા અને ગોપાલ તું તો જબરો ને ખેલ ને જંગ
પણ તારી સાથે ખેડૂતની ફોજ. અરે રે ગોપાલ થાશે વિસાવદર માં તારી દી. અરે રે ગોપાલ થાશે વિસાવદર તારી દી. એ ભરોસો જનતાનો બેડો આવશે વિસાવદર વેલો. આવ્યો ખેડૂતનો રેલો, આવ્યો ચૂંટણીનો રેલો. એ આવશે વિસાવદર ગોપાલ, આવશે ભેસાણમાં ગોપાલ, આવશે ગીરમાં રે ગોપાલ. એ આવશે જુનાણે ગોપાલ, આવશે વિસાવદર ગોપાલ, આવશે ભેસાણમાં ગોપાલ, આવશે ગીરમાં રે ગોપાલ, આવશે ગીરમાં રે ગોપાલ. આપે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાના ગીત રીટેક. આપે સાંભળ્યા ગોપાલ ઇટાલિયાના ગીત, લોકગીત ગોપાલ ઇટાલિયા પોતે સાંભળે તે, અને ગામડે ગામડે તેમને આવકારવામાં આવી રહ્યા છે તે. વાત એ છે કે કોઈ પણ રાજનેતા લોકોના પૈસે ચૂંટણી લડી લે એ પણ વાતમાં દમ નથી. એટલે કે લોકો એટલો બધો સપોર્ટ કરી કે ચૂંટણી લડી શકાય. ચૂંટણીમાં ખર્ચ ખૂબ થાય. એક જમણવાર રાખો ને તો લાખ આજુબાજુ ખર્ચ થઈ જાય. તમારે મોટો જમણવાર હોય તો વધુ પણ થાય. વાત એ છે કે ગોપાલ ઇટાલિયા, ગેનીબેન ઠાકોર, આ તમામને પક્ષ તરફથી તો પૈસા મળતા જ હોય અને આમની પાછળ ઘણા દાતાઓ પણ હોય. પણ વાત એ છે કે તમે જો તમારી સાથે લોકોને જોડો, ઉદાહરણ તરીકે તમે પોતે, એટલે જે લોકો જોઈ રહ્યા છે, જે દર્શકો આ વિડીયો જોઈ રહ્યા છે, તમે પોતે ચૂંટણી લડો અને તમારા ગામમાં, તમારા જિલ્લામાં લોકોને કહો કે ભાઈ મને મદદ કરો, તે લોકો સીધી રીતે તમારી સાથે જોડાઈ જાય છે. આજે મેં 100 રૂપિયા કર્યા છે, આમ તો 100 રૂપિયાનું કદાચ ઓપ્શન પણ નથી રાખવામાં આવ્યું. અમુક લોકો કોમેન્ટ કરતા હતા કે ભાઈ જેને 100-200 કરવા હોય એ ક્યાં જાય. પણ ચાલો માની લઈએ કે ચાલો મેં 100-200 રૂપિયા કર્યા, તો હું તો એક રીતે સીધી રીતે જોડાઈ ગયો ને હું પછી ફરીશ પણ નહીં, કારણ કે મેં પૈસા આપ્યા છે. અને મેં પૈસા આપ્યા હોય તો હું વિચારું કે ભાઈ મેં જે ઉમેદવારને પસંદ કર્યો છે એ જ જીતે. લોકો સીધી રીતે જોડાઈ જાય. લોકો પૈસા આપીને સીધા એ પાર્ટી સાથે, એ ઉમેદવાર સાથે કનેક્ટ થઈ જતા હોય છે અને ચૂંટણી પરિણામ સુધી રાહ જોતા હોય છે કે ભાઈ મેં જેમાં પૈસા નાખ્યા છે એ વ્યક્તિ જીતે છે કે હારે છે. કદાચ તેની માટે થોડું ઘણું પછી કામ કરવું પડે તો પણ કરી લે, 2-5 લોકોને કહેવું પડે તો પણ કહી દે. અને જો મોટા પ્રમાણમાં દાન આપ્યું હોય તો પછી પ્રચાર પોતે પણ કરે કે ભાઈ આપણે પણ આટલા રૂપિયા આપ્યા છે, કારણ કે બહુ સારો માણસ છે, બદલાવ લાવી શકે. એટલે આ રીતે લોકો જોડાતા હોય છે. એવું પણ નથી કે લોકોના પૈસે ચૂંટણી લડાય અને જીતાય, પણ આ એક સ્ટ્રેટેજીનો ભાગ છે. બીજી વાત રહી લોક સાહિત્ય, લોકગીત ખૂબ જ સારી બાબત કહેવાય અને લોકોને આ ગમે છે. લોકોને ગમે તે પ્રકારે તમે વર્તન કરો તો તમારી છબી પણ સુધરે અને લોકો તમારી વધુ નજીક આવી શકે. ગોપાલ ઇટાલિયા તે કરી રહ્યા છે. આમાં જુઓ કે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ જ કરે છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય એજન્ડા જુઓ તો પણ હિન્દુ ધર્મને લગતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ગામડે ગામડે છે ને આ જ પ્રકારે કરે છે. જો કે હવે કોંગ્રેસ પણ શીખી ગઈ છે અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી વિસાવદરથી આની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મને ખબર નથી કે ગેનીબેન જેવું પરિણામ વિસાવદરમાં આવશે કે નહીં. મને ખબર નથી કે ગેનીબેન જેટલા મજબૂત આજની તારીખે ગોપાલ ઇટાલિયા ત્યાં છે કે નહીં. પરંતુ એક વાત તો છે કે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ચહલ પહલ ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જે ભયંકર ડર જોવા મળી રહ્યો છે એ દર્શાવે છે કે ગોપાલ ઇટાલિયાની લહેર અંદરખાને ખૂબ ચાલી રહી છે. ગોપાલ ઇટાલિયા જીતે તો નવાય નહીં અને ગોપાલ ઇટાલિયા તરફ લોકો વળી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જીતી જાય ત્યારબાદ શું થશે, કદાચ એ ડર સાથે અન્ય લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે. તમે એવું ન માનતા કે કોંગ્રેસ શાંત છે તો કોંગ્રેસ ખૂબ ઓછા મત લઈ જશે, કારણ કે કોંગ્રેસ અંદર ખાને શું કરી રહી હોય કોને ખબર. કિરીટ પટેલ ટિકિટ મળવાની સાથે ગામડે ગામડે પ્રચાર શરૂ કરી દીધો છે. એની એક તરફ જયેશ રાદડિયા છે તો એની બીજી તરફ રાજેશ ચુડાસમા છે અને આ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. એટલે કે આ ફાઇટ ટફ થવા જઈ રહી છે અને આ ફાઇટમાં ગોપાલ ઇટાલિયાએ નવી થોડી રણનીતિ ઉમેરી, વધારે રસપ્રદ બનાવી છે. તમે જુઓ કે લોકોએ નક્કી કરવાનું છે કે કોને મત આપવા, કોને મત ન આપવા, કોની રણનીતિ છે, કોણ ખરા અર્થમાં લોકો માટે કામ કરી શકે છે. અને લોકો ખૂબ હોશિયાર હોય છે, મતદારો ખૂબ હોશિયાર હોય છે, કોઈની વાતમાં એમ આવતા પણ નથી. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. લોકો કોને વિસાવદરનો તાજ પહેરાવે છે, કોને વિસાવદરની જવાબદારી આપે છે અને ખરા અર્થમાં વિસાવદરના ધારાસભ્ય
કોણ બનીને સામે આવે છે. 19 તારીખે મતદાન થશે, 23 તારીખે નવા ધારાસભ્ય મારી અને તમારી વચ્ચે હશે. આપનું શું કહેવું છે? નવા ધારાસભ્ય કોણ હશે? શું ગોપાલ ઇટાલિયા ગેનીબેનના રસ્તે ચાલી તો રહ્યા છે, પરંતુ જીત મળી શકશે? વાત એ પણ છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની તૈયારી, તેમના ઉમેદવારને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.